Hello, my dear students. Welcome back to our GK session. So, students, today I am here with a new topic which is not in your syllabus કે જે આપણા સિલેબસમાં નથી. Also not in our textbook કે જે આપણી ટેક્સ્ટબુકમાં બી નથી. But today we are teaching something new. આજે આપણે કંઈક નવું ટીચ કરશું. ઓકે, સો what is the title of our topic? The journey of rice farm to plate. કે રાઈસની જર્ની કેટલી છે, મીન્સ એ કઈ રીતે ફાર્મમાં ગ્રો થાય છે, પછી એ કઈ રીતે એની પ્રોસેસ થાય છે, ગ્રો થઈ જાય પછી એને આફ્ટર એની પ્રોસેસ એ આપણી પ્લેટમાં આવે છે. ઓકે, સો લેટ્સ સી. ફર્સ્ટ, જે રાઈસ હોય છે સ્ટુડન્ટ્સ, એનો સોઈંગ ટાઈમ કયો છે, એનો પીરિયડ કયો હોય છે, તો એ મોન્સૂન સિઝન હોય છે. સો ઇન ઇન્ડિયા જનરલી મોન્સૂન સિઝન સ્ટાર્ટિંગ ફ્રોમ જૂન જુલાઈ. ઓકે, એન્ડ રાઈસ છે તો એને ખરીફ પાક કહેવામાં આવે છે. મીન્સ એ જે છે એને ખરીફ એટલે જે મોન્સૂનમાં જે આપણે અનાજ ઉગાડીએ ફાર્મમાં તો એને ખરીફ કહેવાય છે. ધ સોઈંગ ટાઈમ ઓફ વિન્ટર ખરીફ રાઈસ ઇઝ જૂન જુલાઈ. ઓકે, સો સીડ્સ આર સ્કેટર્ડ. મીન્સ જે રાઈસના જે આ સીડ્સ બતાવી છે આ તમને, જો આ જે ભાઈ જે છે વન પર્સન એને ફાર્મમાં સ્પ્રેડ કરે છે, એને ઉગાડે છે. સો રાઈસ પ્લાન્ટ્સ ગ્રો ટુ અ હાઇટ ઓફ 3 or 4 feet ઓવર એન એવરેજ ઓફ 120 days આફ્ટર પ્લાન્ટિંગ. ઓકે, સો રાઈસનો જે પ્લાન્ટ હોય છે એની હાઇટ કેટલી હોય છે? 3 to 4 feet એબાઉટ, એ તમારા જેટલી એની હાઇટ હોય છે. અને એ કેટલા ટાઈમ પીરિયડમાં ગ્રો થાય છે? 120 days, આફ્ટર 120 days, 120 daysમાં. એન્ડ ડ્યુરિંગ ધીસ ટાઈમ ફાર્મર્સ ઇરિગેટ ધ રાઈસ ફિલ્ડ્સ યુઝિંગ ધ મેથડ ધેટ બેસ્ટ ફિટ્સ ધેટ ફિલ્ડ ઓર ફાર્મ. અને ફાર્મમાં એની જે મેથડ જે યુઝ કરે છે એ હવે આપણે આ લેસનમાં જોવાનું છે. વી વિલ સી ઇન ધીસ લેસન. સો આ રીતે એના સીડ્સને ફિલ્ડમાં ગ્રો કરે છે, એને સોઈંગ મીન્સ એને ઉગાડે છે. ઓકે, આફ્ટર આને આ ઉગાડી લે પછી શું કરવાનું? વોટ વિલ બી નેક્સ્ટ? સી. પછી જનરલી પેડી સીડલિંગ્સ આર ફર્સ્ટ પ્રિપેર્ડ ઇન અ નર્સરી. કે જે પહેલાં ફર્સ્ટ ઇમેજમાં તમે જોયું કે આ સીડ્સ જે છે રાઈસના એને સોઈંગ કરે છે અને એને કર્યા પછી એમાં આવા નાના નાના પ્લાન્ટ્સ, જેને આપણે શું કહીએ છીએ? સેપલિંગ્સ. જે નાના નાના એના પ્લાન્ટ્સ ઉગે છે, તો એ પ્લાન્ટ્સ હોય છે. ધેન ટ્રાન્સપ્લાન્ટિંગ ઇઝ ડન ઇન ધ ફિલ્ડ આફ્ટર એબાઉટ 40 days. કે આ જે ઉગે છે એ લગભગ 40 daysમાં ઉગી જાય છે અને પછી તેને બીજે ટ્રાન્સફર કરવામાં આવે છે. જેમ કે ફ્લુડેડ ફિલ્ડ્સ નોન એઝ પેડીઝ આર મેડ. કે જે આ રાઈસના પ્લાન્ટ હોય છે ને ઉગવા માટે ફ્લુડેડ પેડીઝ, એકદમ પાણીવાળી જમીન હોય ને એવી જોઈએ, તો એ પ્લાન્ટને આવી રીતે અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે. એન્ડ ધ યંગ પ્લાન્ટ્સ આર ટ્રાન્સપ્લાન્ટેડ. કે જે આ યંગ પ્લાન્ટ જે ઉગેલો હતો એને આવી પાણીવાળી જે જમીન હોય, એકદમ ફ્લુડેડ ફિલ્ડ્સ નોન એઝ અ પેડીઝ, આવી જે હોય એને શું કહેવાય છે? જમીન. એને પેડીઝ એમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એન્ડ seeding by seedlings into the
પેડીઝ, જે આ બધા નાના નાના પ્લાન્ટ હોય છે એમાં ઉગાડવામાં આવે છે. રાઈસ પ્લાન્ટ્સ ટેક અરાઉન્ડ 3 to 6 months ટુ ગ્રો ફ્રોમ સીડ્સ ટુ મેચ્યોર પ્લાન્ટ્સ. અને જે આ ટાઈમે આવી રીતે સેકન્ડ સ્ટેજમાંથી આવી રીતે ગ્રાઉન્ડમાંથી એને જ્યારે પેડી ફિલ્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે પછી એને 6 month થાય છે ગ્રો થતાં રાઈસને. ઓકે, સી આમાં એમને કેટલી મહેનત થાય છે. ધેન ધ ફિલ્ડ્સ આર ડ્રેન્ડ ઓફ વોટર એન્ડ ધ સ્ટોક્સ કન્ટિન્યુ ટુ ગ્રો. કે આવા જે ફિલ્ડ હોય છે રાઈસના, જે પહેલાંમાં ટ્રાન્સફર કરીએ આ રીતે પેડીઝમાં ફ્લુડેડ ફિલ્ડ્સ હોય અને પાણીવાળી જે ફિલ્ડ ભરેલી હોય ને, ખેતર પાણીથી ભરેલું હોય એને શું કહેવાય? ફ્લુડેડ ફિલ્ડ્સ. તો એને આવા પાણીવાળા જમીન રાઈસને ગ્રો થવા માટે ખૂબ જ વોટરની જરૂર પડે છે, જચ્ચું બધું પાણી જોઈએ છે. આવી રીતે પાણીથી ભરેલું જે ખેતર રાખવું પડે. સો there are 3 seasons for growing rice in India: autumn, winter and summer, but the best season is winter. ઓકે, સો જૂન જુલાઈમાં એને એના સીડ સોઈંગ કરી દેવાના હોય. સો મોન્સૂન આવે એટલે એકદમ ફ્લુડી ફિલ્ડ હોય, પાણીવાળી હોય, તો એમાં રાઈસ બહુ સરસ રીતે ગ્રો થાય છે. ઇટ્સ ગ્રોઝ વેરી વેલ. એન્ડ ધેર આર સિઝન્સ named according to the season of harvest of the crop, but in India generally kharif means મોન્સૂનની જે સિઝન્સ હોય છે એમાં રાઈસનું વધારે હોય છે. તો આવી જ રીતે એના ફિલ્ડ રાખવામાં આવે છે. કેટલો ટાઈમ? તો એ જનરલી રાઈસ ઇઝ અ ક્રોપ ધેટ કેન ફ્લોરિશ ઇન અ ફ્લુડેડ સોઇલ. કે એને આવી ફ્લુડેડ પાણીવાળી સોઇલમાં રાખવા પડે છે. વેર્સ મેની અધર પ્લાન્ટ્સ વિલ ડાય. કે જે બીજા પ્લાન્ટ હોય આવામાં પાણીવાળામાં તો એ ડાય થઈ જાય છે, એ બળી જાય છે, બટ રાઈસ પ્લાન્ટને એવું નથી થતું. સો ફ્લુડિંગ્સ ઓફ રાઈસ પેડીઝ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ વે ટુ કંટ્રોલ વીડ્સ ઇન અ રાઈસ ફિલ્ડ. વીડ્સ મીન્સ જે રાઈસના પ્લાન્ટ સિવાય બીજા પ્લાન્ટ ઉગી નીકળે ને એને કંટ્રોલ કરવો પડે છે. અધરવાઇઝ એનું જે ન્યુટ્રિશન્સ હોય છે રાઈસના પ્લાન્ટને મળવું જોઈએ સોઇલમાંથી, એ બધું બીજા પ્લાન્ટને મળી જાય છે. એટલે એ જે ફાર્મર હોય છે એને એનું બી ધ્યાન રાખવાનું હોય છે. ધેન એને એવી રીતે ફ્લુડેડ ફિલ્ડમાં રાખીએ આપણે, એકદમ ડ્રેન્ડ ઓફ વોટર એન્ડ ધ સ્ટોક્સ કન્ટિન્યુ ટુ ગ્રો. કે ફિલ્ડમાં પાણીના ડૂબેલા ખેતરમાં આપણે એવી રીતે રાખીએ તો એ કન્ટિન્યુ ખૂબ જ સરસ રીતે ગ્રો થાય છે. પછીનો સ્ટેપ આવે છે કે જ્યારે એ વેલ ગ્રો થઈ જાય છે, સરસ રીતે ગ્રો થઈ જાય છે પ્લાન્ટ્સ, ધેન ખરીફ ઓર વિન્ટર ઇઝ ધ મેઇન રાઈસ ગ્રોઈંગ સિઝન ઇન ધ કન્ટ્રી. ઇન ઇન્ડિયા ખરીફ કીધું ને મેં આગળ તમને કે જે આપણે મોન્સૂનમાં જે ઉગાડીએ એ ગ્રો કરીએ એ વિન્ટરમાં રેડી થઈ જાય છે, જેને આપણે ખરીફ કહીએ છીએ. સો ઇટ ઇઝ ધ મેઇન રાઈસ ગ્રોઈંગ સિઝન ઇન ધ કન્ટ્રી. ઇટ ઇઝ નોન એઝ વિન્ટર રાઈસ ઓર ખરીફ રાઈસ એઝ પર ધ હાર્વેસ્ટિંગ. પછી હાર્વેસ્ટિંગનો પીરિયડ આવે છે. ધ સોઈંગ ટાઈમ ઓફ વિન્ટર ખરીફ રાઈસ ઇઝ જૂન જુલાઈ. કે જે આપણે જૂન જુલાઈમાં એનું પ્લાન્ટેશન કરી લઈએ છીએ. પછી એ રેડી ક્યારે થાય છે? નવેમ્બર એન્ડ ડિસેમ્બરમાં આ રીતે રેડી થાય છે. એ ગ્રો થતાં જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર એટલા મંથ જાય પછી નવેમ્બર, ડિસેમ્બરમાં તે આટલા ગ્રો થઈ જાય છે. અને એની ઉપર જે ગ્રેન આવી જાય છે પછી એનો હાર્વેસ્ટિંગ ટાઈમ થાય છે. હાર્વેસ્ટિંગ ટાઈમ મીન્સ એને એ ગ્રેનને લઈ લેવાના, એને લણવું જે કહીએ આપણે ગુજરાતીમાં,
એ તો એ નવેમ્બર ડિસેમ્બર છે. અને એ હાર્વેસ્ટિંગ પછીની જ જે પ્રોસેસ છે રાઈસ માટેની એ મેઇન છે. જેમ કે હાલમાં એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે, એડવાન્સ ટેકનોલોજી, તો એટલી મહેનત બી ફાર્મર્સને નથી કરવી પડતી. જે આ રીતે હાર્વેસ્ટિંગ મશીન્સ આવી ગયા હોય છે જેને હાર્વેસ્ટર કહેવાય છે. ઓકે, ધ સ્મોલ પેડી રેપર મશીન ઇઝ યુઝડ ફોર હાર્વેસ્ટિંગ રાઈસ, wheat, સોયાબીન એક્સેટ્રા એન્ડ અધર સિમ્પલ ઇન્ડિવિજ્યુઅલ પ્લાન્ટ્સ. જે ફાર્મર્સ પાસે એટલા બધા મની ના હોય, અધરવાઇઝ એટલી એડવાન્સ ટેકનોલોજી ના હોય, તો એ ફૂલ્લી ફેમિલી આ રીતે વર્ક કરતી હોય છે ફાર્મમાં. અને જે ફાર્મર્સ એડવાન્સ ટેકનોલોજીનો યુઝ કરતા હોય છે તો તે આ રીતે હાર્વેસ્ટિંગ કરતા હોય છે. ઓકે, અને આફ્ટર હાર્વેસ્ટિંગ કયો પીરિયડ આવે છે? તો થ્રેસિંગ. થ્રેસિંગ મીન્સ જે આ જે રાઈસના પ્લાન્ટ હોય છે એને થોડા સુકાવી દેવામાં આવે છે અને પછી એમાંથી એને આવી રીતે કોઈ બી પથ્થર હોય કે કોઈ બી એવું મોટું લોગ હોય એની જોડે એને એકદમથી પછાડવામાં આવે તો એના જે દાણા હોય છે એ બધા એ પ્લાન્ટમાંથી છૂટા પડી જાય છે. ઓકે, તો એને થ્રેસિંગ કહેવાય છે. જેને મારીને એકદમ પ્લાન્ટને પથ્થર જોડે મારીને જે દાણા કાઢવામાં આવે છે એને થ્રેસિંગ કહેવાય છે. તો થ્રેસિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ સેપરેટિંગ ધ ગ્રેઇન ફ્રોમ ધ સ્ટ્રો. It can be either done by hand or by using thresher or machinized. So હાર્વેસ્ટિંગ ટાઈમ જે હોય છે એમાં સ્ટોક્સ આર કટ. જે હાર્વેસ્ટિંગ ટાઈમ હોય છે જેમાં આપણે આ સ્ટોક્સને કટ કરવાનો હોય છે અને એને ડ્રાય કરવાનો હોય છે અને સુકાવવાનો હોય છે. એ ડ્રાય થઈ જાય પછી આફ્ટર ડ્રાઈંગ એ ડ્રાય થઈ જાય છે પછી એનો કયો પીરિયડ આવે છે? થ્રેસિંગ કરવાનો. થ્રેસિંગ મીન્સ ધ સ્ટોક્સ થ્રેસેડ એન્ડ સેપરેટ ધ ગ્રેઇન ફ્રોમ ધ ગ્રાસ. કે જે આ ગ્રાસ છે એમાંથી ઉપર જેનો ગ્રેઇન હોય છે એને એમાંથી સેપરેટ કરવાનું હોય છે. અને જે ફાર્મર પાસે એડવાન્સ ટેકનોલોજી હોય છે એ આવા થ્રેસર મશીન્સનો યુઝ કરે છે. અને જેની પાસે એડવાન્સ ટેકનોલોજી નથી હોતી એ એમની જાતે કરતા હોય છે આ રીતે. અને જે ખૂબ ટફ વર્ક છે. એન્ડ આફ્ટર થ્રેસિંગ એના પછી કયો પીરિયડ આવે છે? વિનોઈંગ. સો ધ ગ્રેઇન ઇઝ વિનોડ ટુ સેપરેટ ધ ગ્રેઇન ફ્રોમ ધ ચાફ. ચાફ મીન્સ કે જે દાણો હોય છે ને, ધીસ વન ઇઝ ચાફ. કે એમાંથી આવી રીતે આ ગ્રેઇન છૂટો પાડવાનો હોય છે. ઓકે, સો આ રીતે વિનોઈંગ પ્રોસેસ કરવાની હોય છે. ધેટ રિમૂવલ ઓફ અનવોન્ટેડ હસ્ક. હસ્ક એટલે જે શાફ હતું એની ઉપર જે ફોતરી જેવું હોય ને એને હસ્ક કહેવાય છે. તો એ બધું છૂટું પાડવાનું હોય છે. હસ્ક ફ્રોમ ધ ગ્રેઇન કેરીડ વિથ ધ હેલ્પ ઓફ એર. કે જે એરની હેલ્પથી થાય છે. જેને એકદમ ઉપર લઈને આવી રીતે ફાર્મર નીચે ફેંકે તો જે લાઇટર હોય છે હલકું એ બધું એરમાં ફ્લો અવે ટુ એર. એન્ડ જે હાર્ડ હોય છે એ બધું નીચે બેસી જાય છે. ધીસ કેન બી ડન બાય pouring the grains from the certain height on which in windy day. Then the grains fall on the ground while light weighting shaft is blown away with air. કે જે વેઇટવાળો જે ગ્રેન હોય છે એ નીચે જમીન પર પડી જાય છે અને જે લાઇટ વેઇટ જે ફોતરા ને એવું બધું છે એની ઉપર જે લાગેલું હોય ચાફ, બ્રેન કે પછી એનું હસ્ક એ બધું એ ઉડીને જમીનમાં જતું રહે છે. એન્ડ યસ, જે જમીન ઉપર ઉડીને જે જતું રહે છે આગળ હવામાં એ બી એક ફર્ટિલાઇઝરનું કામ કરે છે. સો ઇટ ઇઝ ઓલ્સો ટફ મેથડ. અને જે એડવાન્સ ટેકનોલોજીનો યુઝ કરે છે
એ લોકો એ આવી વિનોઈંગ મશીનનો યુઝ કરે છે કે જેનાથી આમાંથી એ જે અનાજ જે ગ્રેન હોય છે એ નીચે પડે છે અને ઉપર એ બધા જે અંદરનું હસ્ક હોય છે કે જે ચાફ હોય છે, મીન્સ એવું કોટ લાગેલો હોય, ભૂસું કહીએ આપણે, કે ઝીણો પાવડર હોય એના ઉપર આવો લાગેલો ફોતરી જેવો, એ બધું ઉપરથી ઉડીને જતું રહે છે બીજી સાઈડ. ઓકે, એન્ડ ધેન વી ગેટ આ જે ચાફ છે એમાંથી આપણને કેવું મેઇન ગ્રેઇન મળે છે જે બ્રાઉન હોય છે કલરનો રાઈસ. જ્યારે રાઈસ હોય છે ચાફમાંથી નીકળેલો એ કેવો હોય છે? કલરમાં બ્રાઉન હોય છે. ઓકે, ધ ગ્રેઇન ઇઝ પ્રોસેસ્ડ, ધ હસ્ક ઓર ધ આઉટર મોસ્ટ લેયર ઇઝ રિમૂવડ, કે જેનું આઉટર મોસ્ટ લેયર જે છે, હસ્ક જેને આપણે કહીએ છીએ, એને રિમૂવ કરવામાં આવે છે. એન્ડ ટુ ગેટ બ્રાઉન રાઈસ, પછી આપણે કેવો રાઈસ મળે છે આપણને? બ્રાઉન રાઈસ. સી, ધીસ ઇઝ બ્રાઉન રાઈસ. ઓકે, ટુ ગેટ વ્હાઇટ રાઈસ, આવો વ્હાઇટ રાઈસ આપણને કઈ રીતે મળે છે? ધ ગ્રેઇન ઇઝ પોલિશ્ડ ટુ રિમૂવ લેયર, અને આ લેયરને મશીનરીથી પોલિશ્ડ કરવામાં આવે છે અને આવો વ્હાઇટ રાઈસ મળે છે આપણને. સી, ઓલ વ્હાઇટ રાઈસ સ્ટાર્ટ્સ આઉટ એઝ અ બ્રાઉન રાઈસ, કે બ્રાઉન રાઈસમાંથી જ મળે છે. સી, ધીસ ઇઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રાઈસ. અ મિલિંગ પ્રોસેસ રિમૂવ્સ ધ રાઈસ હસ્ક, બ્રેન એન્ડ જમ. કે મિલિંગ પ્રોસેસ, જેને મિલિંગ મીન્સ જેની પીસવાની જે પ્રોસેસ છે મશીનરી થ્રુ થાય છે, એનાથી રાઈસની જે ઉપરનું જે લેયર જે હોય છે એને જે આપણે હસ્ક કહીએ કે બ્રાન્ડ કહીએ કે જમ કહીએ, એનું કોટ એ જતું રહે છે. એન્ડ ધીસ પ્રોસેસ ઇન્ક્રીઝીસ વ્હાઇટ રાઈસ સેલ્ફ લાઈફ બટ રિમૂવ્સ મચ ઓફ ઇટ્સ ન્યુટ્રિશન્સ ઇન્ક્લુડિંગ ફાઇબર્સ, વિટામિન્સ એન્ડ મિનરલ્સ. જે બ્રાઉન રાઈસ હોય છે એમાંથી જે આ વ્હાઇટ રાઈસ બને છે તો એમાંથી એનું ન્યુટ્રિશન્સ ને એ બધું જે હોય, ફાઇબરની બધું ઘણું બધું રિમૂવ થઈ જાય છે. સો હેલ્થવાઇઝ આપણે જોઈએ તો બ્રાઉન રાઈસ ઇઝ અ બેટર ઓપ્શન ધેન વ્હાઇટ રાઈસ. ટુ contract, this white rice is artificially fortified with nutrients. ઓકે, સો આપણે હેલ્થવાઇઝ જોઈએ તો વ્હાઇટ રાઈસ કરતાં બ્રાઉન રાઈસ એ વધારે પ્રિફર કરવા જોઈએ. સો સ્ટુડન્ટ્સ, સી હિયર ધ જર્ની, કે જે ફાર્મર હોય છે એ જૂનના સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરતા હોય છે. જેમ કે ગ્રાઉન્ડ હોય છે જે આખું ફિલ્ડ, એને પ્લાઉઝિંગ કરવાનું હોય છે, પછી એમાં સીડ સોઈંગ્સ કરવાનું હોય છે, તો જૂનના સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરતા હોય છે. એન્ડ આફ્ટર એ લોકોને એ ગ્રાઉન્ડમાં આવા નાના નાના પ્લાન્ટ્સ જોવા મળે છે, બરાબર. પછી તેને એ સેકન્ડ પીરિયડમાં એ જુલાઈ સમથિંગ નેક્સ્ટ મંથમાં એને ટ્રાન્સફર કરવા પડતા હોય છે, ટ્રાન્સપ્લાન્ટેડ કરવા પડતા હોય છે ફ્લુડેડ ફિલ્ડ્સમાં. યુ કેન સી ઇન ધીસ ઇઝીલી કે જાજુ બધું પાણીવાળું એમને ગ્રાઉન્ડ મળે તો જ એ રાઈસનો પ્લાન્ટ વેરી વેલ ગ્રો થાય છે. ધેન જુલાઈ તમે જોવો છો એ કેવી રીતે ગ્રો થાય છે. જુલાઈ 21, ધેન ઓગસ્ટ ઇટ ઇઝ ગ્રોઈંગ વેરી વેલ. ધેન એન્ડિંગ ઓફ ઓગસ્ટ એમાં ઉપર થોડા થોડા રાઈસના ફ્લાવર્સ બી આવી ગયા છે. જોવો સપ્ટેમ્બર, એન્ડ ઓફ ધ સપ્ટેમ્બર એ ડો રેડી થઈ ગયું છે. એન્ડ આફ્ટર ઓક્ટોબર ઇન બિટવીન જે મેચ્યોર થઈ ગયું છે રાઈસનું પ્લાન્ટ. અને પછી હવે આના પછી આફ્ટર ઓક્ટોબર એની રિયલ પ્રોસેસ સ્ટાર્ટ થાય છે અને એનો હાર્વેસ્ટિંગનો ટાઈમ સ્ટાર્ટ થાય છે. પછી એને હાર્વેસ્ટિંગ ટાઈમે આ પ્લાન્ટ જે થઈ જાય રેડી, એને ડ્રાય કરવામાં આવે છે, બરાબર. સ્ટોક્સને હાર્વેસ્ટિંગ કટ કર્યા પછી એને ડ્રાય કરવામાં આવે છે. ધેન આફ્ટર વિચ પીરિયડ કમ્સ? થ્રેશિંગ. સો એમાં પ્લાન્ટ્સમાંથી ગ્રેન્સને સેપરેટ કરવાના આવે છે
પછી આફ્ટર થ્રેસિંગ શું કરવાનું હોય છે? વિનોઈંગ. તો એમાંથી જે ગ્રેન આપણે પ્લાન્ટમાંથી સેપરેટ કરીએ તો એ ગ્રેન હોય એની ઉપર જે ચાફ હોય, ચાફ કે પછી હસ્ક, ફોતરી, એ બધી રિમૂવ કરવાની હોય છે. આફ્ટર એ રિમૂવ થઈ જાય પછી એને મશીનરી થ્રુ વ્હાઇટ રાઈસ કરવાનો હોય છે. તો એમાં બી 1 મંથ જેટલો પીરિયડ જતો રહે છે. સો એબાઉટ 6 મંથ રાઈસને પ્રિપેર થતા થાય છે ફાર્મમાંથી, બરાબર. પછી એ માર્કેટમાં આવે છે અને આપણા ઘરે આવીને કૂક થાય છે. તો કૂક કરવામાં કેટલો ટાઈમ થાય છે? વિધિન 15 to 20 મિનિટ્સ. એન્ડ આપણા ટેબલ ઉપર આવે છે સર્વિંગ થઈને. તો આપણને એને એઝ અ મીલ, એને ઇટિંગ, એને ખાવામાં કેટલો ટાઈમ જાય છે આપણો? વિધિન 5 to 10 મિનિટ. ઓકે. સો સી સ્ટુડન્ટ્સ, don't waste food because so many needy hands are waiting for it. Sleeping with empty stomach. કે ઘણા બધા એવા જરૂરવાળા લોકો છે કે જેને મળતું નથી અને રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે. સો ડોન્ટ વેસ્ટ ફૂડ. ડોન્ટ વેસ્ટ ફૂડ. ઓનલી ફાર્મર નોઝ ફૂડ વેલ્યુ. ખાલી ફાર્મરને જ ખબર છે કે ફૂડને ગ્રો કરવું કેટલું ટફ છે. આપણે તો એની વેલ્યુ છે જ નહીં. મેં તો અહીંયા એક્ઝામ્પલ, આઈ એમ ઓનલી ગીવન એક્ઝામ્પલ ઓફ રાઈસ, બટ બધા જ ગ્રેઇનને ગ્રો થવામાં આટલો જ ટાઈમ પીરિયડ જોઈએ છે. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ જસ્ટ ફોર યોર નોલેજ. ઓકે, હિયર આઈ એમ ending this lesson. I hope you can learn this properly. So I am sending you the PDF and from which you have to fill answer in your CW. Okay, and write also. Till then, bye bye.